નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવું, જેથી સરકારી ભરતી લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ પહેલી ભરતી તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી પદવી માટે જે અલગ-અલગ લિંક આપેલી છે તેના લિંક તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે ગુજરાતમાં શિક્ષક ભરતીની અપડેટ એટલે કે ગુજરાત શિક્ષક ભરતી અપડેટ આવેલી છે, એ પરપત્ર આવેલી છે, તેની આ વિડીયોમાં આપણે વાત કરીશું. તેમાં જોવામાં આવે તો ચૂંટણી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેની આચારસંહિતા પહેલા જે આચાર્ય અને જે શિક્ષક જૂની શિક્ષક ભરતી જે પૂરી કરવા બાબત જે આ પત્રમાં માહિતી આપવામાં આવેલી છે. તો આ વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ જોવા હોય તો આ પરિપત્રની જે તારીખ જે છે એ 24/1/2025 તમે કહી શકો છો. પ્રતિ જે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરને મોકલવામાં આવેલ છે, જેમાં વિષય જૂના શિક્ષક ભરતી પ્રક્રિયા ઝડપથી આગળ ધપાવવા તેમજ જે આચાર્યની ભરતી અને હાજર કરવા બાબત ચૂંટણી જાહેર થતા એ ચૂંટણીની આચારસંહિતાને કારણે વિલંબ ન થવા બાબત જે વિષય દર્શાવવામાં આવેલો છે. પણ મુખ્ય ભાગમાં બતાવવામાં આવેલું છે કે જો તારીખ જે ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે હાલમાં બિનસરકારી અનુદાનિત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જુદા શિક્ષક ભરતીની પ્રક્રિયા ચાલી રહેલ છે, જેનું PML જે બહાર પડી ગયેલ છે. તો આચાર્યની ભરતી પ્રક્રિયા પૂર્ણતાના આરે છે. આ સમયગાળા દરમિયાન વર્તમાનમાં તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ગયેલી છે. તો બંને ભરતી પ્રક્રિયામાં કોઈ આચારસંહિતાના કારણે વિદ્યાર્થીઓ હિતમાં કોઈ વિલંબ ન થાય તે બાબત ધ્યાનમાં રાખી આચારસંહિતા બાબતે ચૂંટણી પંચમાં યોગ્ય રજૂઆત કરી આયોજન કરી અને ઝડપથી જે તમામ પ્રક્રિયા ભરતી પ્રક્રિયા જે છે એટલે કે જે આચાર્ય અને શિક્ષકની જે ભરતી પ્રક્રિયા છે જે પૂર્ણ કરવા અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની આપસીને જે નમ્ર વિનંતી કરવામાં આવેલી છે. એટલે કે આચારસંહિતાના કારણે જે આ ભરતીની પ્રક્રિયા જે અટકેલી છે તે પૂર્ણ કરવા માટે જે એ પરિપત્ર ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીશ્રીને મોકલવામાં આવેલો છે. તો તેની માહિતી તમે જોઈ શકો છો. આચાર્ય ઉચ્ચતર માધ્યમિક તો શૈક્ષિક શબ્દ જે છે તેના દ્વારા મોકલવામાં આવેલી છે. આ વિશેની ભરતીઓની અન્ય માહિતીઓ અને PDF તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે. શ્રી માહિતી અને લિંક જે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે.